જે લોકોને આફ્રિકામાં ખરેખર બિઝનેસ કરવો હોય એના માટે આજે ફરીથી એક નવી ઇન્ફોર્મેશન છે. અત્યારે છે ને અમે કમલેશભાઈ, રવિભાઈ એ બધા આવ્યા હતા નાયરોબીમાં હુસેનભાઈની ઓફિસે. હુસેનભાઈને નાયરોબીમાં વેરહાઉસ છે અને ઓફિસ છે. રાજકોટમાં NSIC ગ્રાઉન્ડમાં એનો એક્ઝિબિશન હતું ત્યારે આપણે એની મુલાકાત કરી હતી અને એને છે ને RO અને વોટર ચિલર અને વોટર ટ્રીટમેન્ટના બધા પ્લાન છે અને એ પ્લાન છે ને એની અહીંયા નાયરોબીમાં વેરહાઉસ છે અને ગલ્ફ કન્ટ્રીમાં એની બ્રાન્ચ છે. હું તમને અહીંથી બતાવું, પહેલાં બ્રાન્ચ બતાવું ને પછી ઇન્ફોર્મેશન આપું. જોરદાર ઇન્ફોર્મેશન છે. જો આ તમને જે દેખાય ને નીચે, બરાબર, આ બધાય વોટર ચિલર છે, કોઈ ROના ઇક્વિપમેન્ટ છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન છે. એમાં ઇન્ડસ્ટ્રીયલે આવી ગયા, કોમર્શિયલે આવી ગયા, આવા બધાય બનાવે છે અને એની જર્ની ખરેખર છે ને આપણે બધાને પ્રેરણા આપે એવી છે કે કેવી રીતે અહીંયા આવીને ધંધો શરૂ કરવો. તો એના માટે હુસેનભાઈએ સરસ મજાની માહિતી આપી આપને. એ કઈ રીતે અહીંયા આવીને કરે છે. એ અહીંયા છે ને આખા વર્ષમાં એકાદ મહિનો અહીંયા આવે, બધી સિસ્ટમથી, પ્લાનિંગથી બધું સેટ કરી અને પાછા ત્યાં જાય અને અહીંયા છે ને એની રીતે ફેક્ટરી બધી હાઈલે રાખે. એટલે કઈ રીતે મેનેજ કરે છે એની હુસેનભાઈ જે માહિતી આપે ને એ આપણે બધાને કામ આવશે. તો હુસેનભાઈ, તમે આ બિઝનેસ કઈ રીતે શરૂ કર્યો? અચ્છા, હવે 2022 જૂનમાં અમે પેલા નાયરોબી જેવી રીતના આજે અલ્પેશભાઈ ને કમલેશભાઈની આવ્યા એ રીતના હું ત્યારે એક્ઝિબિશનમાં જ અમે આવ્યા હતા. પણ એક્ઝિબિશનમાં આવ્યા પછી અમે વિચાર્યું કે ભાઈ અત્યારે દર વખતે આપણે બધા બિઝનેસમેન જે છે એ એક્ઝિબિશનમાં બધે જતા જ હોય છે અને પછી ઘણી જગ્યાએ રિસ્પોન્સ આપણને મળતો હોય, ઘણી જગ્યાએ આપણને ફેક લીડ મળતી હોય, ઘણી જગ્યાએ રિસ્પોન્સ ન મળતો હોય અને એક્ઝિબિશનનો સમય હોય ત્યાં લગી આપણે બધાય ફૂલ આપણે મોજમાં હોય કે આટલો બિઝનેસ થશે ને આટલો થશે ને પછી હકીકતમાં એ ટાઈપનું કાંઈ થતું નથી હોતું એક્ઝિબિશનમાં. તો અમે વિચાર્યું કે ભાઈ આપણે કંઈક હજી વખતે એકચ્યુઅલ કંઈક છે ને આમ ઠોસ પગલાં લેવા છે કે જેના હિસાબે આપણે જે અહીંયા કેન્યામાં એક્ઝિબિશનમાં આવ્યા છીએ તો એનું રિઝલ્ટ લઈ શકીએ. તો અમે ત્યારે દોસ્તો મેં વિચાર્યું કે ભાઈ હવે આપણે એક્ઝિબિશન કર્યું છે તો અમે પછી ત્યારે એક્ઝિબિશનના ટાઈમમાં જ અમે એક અહીંયા લોકલ સેલ્સવાળો છોકરો હાયર કર્યો જે અહીંનો લોકલ હતો અને એ લોકલ છોકરાને હાયર કર્યા પછી અમે એને કીધું કે ભાઈ જેટલી અમને એક્ઝિબિશનમાંથી લીડ મળી છે આ બધી લીડને તું ફોલોઅપ કર અને ફોલોઅપ કરીને બધી લીડ એમાંથી અલગ અલગ જેટલી જે રિક્વાયરમેન્ટવાળા છે એનું અલગ એક લિસ્ટ બનાવ અને 15-20 દિવસ પછી હું પાછો કેન્યા આવીશ અને પછી આપણે એ બધાને પાછી વિઝિટ કરશું. તો એવી રીતના હું પાછો 15-20 દિવસ પછી પાછો કેન્યા આવ્યો. કેન્યા આવીને પાછી અમે એ બધી કંપનીમાં વિઝિટ કરી અને અમને એકચ્યુઅલમાં સમજાણું કે અહીંયા પોટેન્શિયલ છે પણ અહીંયા લોકોને ટ્રસ્ટના ઇફેક્ટના હિસાબે ઇન્ડિયન કંપની સાથે જોડાતા નથી. બરોબર, એટલે અમે એને પછી ત્યારે ટ્રસ્ટ દેવડાવ્યું કે અમે અત્યારે અહીંયા તમને સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરાવડાવું છું. પાછું અમે બીજી વખત વિઝિટ કરી, ત્રીજી વખત વિઝિટ કરી એટલે અમને સમજાણું કે ભાઈ જો તમારે એકચ્યુઅલમાં કેન્યામાં બિઝનેસ કરવું હોય તો લોકલ તમારી પ્રેઝન્ટ હોવી જોઈએ. પછી અમે અહીંયા વેરહાઉસ ગોતવાનું, કંપની ફોર્મેશનનું અને એ બધી વસ્તુ ચાલુ કરી અને એ જર્નીમાંથી પાસ થઈને આજે અમે અત્યારે અહીંયા 4 વર્ષથી આ ઓફિસ અહીંયા સેટઅપ કરી શક્યા છીએ. અને જો અહીંયા તમે બિઝનેસ કરવા માંગતા હોય તો કંઈક તમારા બિઝનેસમાં શું તમે અલગ કરી શકો છો તમારી પ્રોડક્ટને અકોર્ડિંગ, તો એ તો વસ્તુ તમારે ગોતવી પડશે. પણ કંઈક વસ્તુ ખાલી એક્ઝિબિશનમાં આવીને લીડ લઈને ઇન્ડિયાથી ફોલોઅપ કરીને બિઝનેસ થવાના ચાન્સ ઓછા છે. અહીંયા કોમ્પિટિશન છે પણ એ કોમ્પિટિશન એવી છે કે એ લોકોને ટ્રસ્ટ ફેક્ટર વસ્તુ મેન જોઈ છે એમ. એટલે એ તમે કેવી રીતના તમારી પ્રોડક્ટમાં કરી શકો એ વસ્તુ તમારે થોડીક જોવાની રહેશે અને એના માટેનો વિચાર કરશો એટલે તમને એના પણ આઈડિયા મળી જ જશે. એનું કાંઈક બિઝનેસવાળા આપણે જે છે એ આઈડિયા ઘણા બધા આપણી પાસે હોય, અમલ કઈ રીતનો લઈ આવો એ તમારે એક વસ્તુ જોવાની રહેશે. એટલે થોડુંક એફર્ટ્સ લગાડશો. કેન્યાનું પોટેન્શિયલ બહુ સારું છે અને જો તમે કેન્યામાં માર્કેટ કરી લીધું તો તમને આજુબાજુના ઈસ્ટ આફ્રિકાનો બિઝનેસ તમને મળવાનું ચાલુ થઈ જશે. કેન્યા તમે હબ બનાવી શકશો અને આજુબાજુના ઈસ્ટ આફ્રિકાની 7 કન્ટ્રી છે એમાં પણ તમારું ઓપોર્ચ્યુનિટી વધી જશે. હુસેનભાઈએ જે માહિતી આપી ને એનો આપણે તારણ કાઢીને શોર્ટમાં તો એમ કહી શકાય કે પહેલી વસ્તુ તો એ છે કે તમે એક્ઝિબિશન કરવા આવો તો લોકલ એક માણસ છે અથવા તો કોઈ લોકલ સેટઅપ છે એની હારે તમે કોન્ટેક્ટ કરો, લિંક બનાવો અને કાં પછી તમે જ એક માણસને હાયર કરી લ્યો. પહેલા તો છે ને માર્કેટ અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તમારે 3-4 વખત તમારે સમજવું પડશે, માર્કેટમાં જવું પડશે. પહેલા ઇન્ડિયાનું માર્કેટ ડિફરન્ટ છે, કેન્યાનું માર્કેટ ડિફરન્ટ છે. એટલે પહેલા તો આપણે માર્કેટ અન્ડરસ્ટેન્ડિંગ કરવી પડશે કે ભાઈ આપણી કઈ સ્ટ્રેટેજીથી અહીંયા કામ કરવું
એટલે પહેલાં એ સ્ટ્રેટર્જી સમજ્યા પછી સ્ટ્રેટર્જી બનાવવી પડશે અને એના અકોર્ડિંગ કામ કરવું પડશે, તો આપણે એક્સપોર્ટ વ્યવસ્થિત કરી શકશું એમ. અને આપણે શું શું ધ્યાનમાં રાખવાનું કે એક તો પ્રોડક્ટ, આપણી પ્રોડક્ટ છે ને એ અહીંયા ચાલે એવી હોવી જોઈએ, આ લોકોને જરૂર પડે અને એ લોકો વાપરે એવી હોવી જોઈએ. એટલે પ્રોડક્ટ જો આફ્રિકન કન્ટ્રીના અનુરૂપ હોય તો આપણો બિઝનેસ 100% ચાલે. બીજું અહીંયા છે ને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એટલી બધી છે નહીં, એટલે બહારના લોકો આવીને મેન્યુફેક્ચર કરે છે, તો એમાંય દેશને આફ્રિકાને ફાયદો છે કે જો તમે ત્યાંથી આવીને અહીંયા કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવો કે પછી કોઈ વેરહાઉસ બનાવો તો અહીંના જેટલા લોકોને તમે રોજગારી આપો તો એ લોકોને રોજગારી મળે અને એ પ્રમાણે દેશમાં સમૃદ્ધિ એ આવે. એટલે તમારે, અને બીજું કે અહીંયા છે ને માણસો છે, લેબર જેટલા જોઈએ એટલા મળી જાય છે, એટલે એ લોકો છે ને એને રોજગારી મળે ને તમને માણસો મળે. આપણે ત્યાં બહુ પ્રોબ્લેમ છે માણસોનો, માણસો મળતા નથી ને મળે તો રજા રાખે ને એવું બધું છે. પણ અહીંયા જે માણસો મળે છે ને એની 100% હાજરી ગણાય એમ કહો તોય હાલે, કેમ કે એને લગ્ન પ્રસંગ ને એવું બધું છે ને એ લોકો શનિ રવિમાં કરી નાખે છે. જ્યાં કામ કરતા હોય ને ત્યાં 100 લગ્ન જ ઓછા કરે છે. હા, એ બીજી વાત છે, લગ્ન જ ઓછા કરે, પણ આવા કોઈ નાના મોટા પ્રસંગ હોય ને તો એ રજામાં કરી નાખે છે. પણ આપણી ત્યાં કામ આવતા હોય તો રજા નથી રાખતા. અને લેબર કોસ્ટ એ પ્રમાણમાં ઘણી બધી નીચી છે, જગ્યાએ બહુ ભાડે જોતી હોય તો એ મળી જાય છે અને ઘરની જોતી હોય તો એ મળી જાય છે. અને બધી વસ્તુ અનુકૂળ છે, મેન્યુફેક્ચરિંગને લગતી બધી વસ્તુ અનુકૂળ છે. જો તમને આવો કંઈ વિચાર આવતો હોય અને તમારામાં એટલી કેપેસિટી હોય, પોટેન્શિયલ હોય, તો કેમ આગળ વધવું? ખાલી એટલી માહિતીના અભાવે જો તમારે કામ બાકી રહી જતું હોય તો હુસેનભાઈ આઈપી એવી રીતે તમે એના જ સ્ટેપ ફોલો કરો કે પહેલાં આવો, 2-4 વખત મુલાકાત લ્યો, માર્કેટ રિસર્ચ કરો અને પછી તમે લોકલ કનેક્શન બનાવો, એકાદી ઓફિસ કરો અહીંયા 1-2 માણસોને હાયર કરીને. તો આવું બધું સ્ટેપથી શરૂઆત કરો. પછી વેરહાઉસ રાખી લ્યો, શરૂઆતમાં ભાડે રાખો, જરૂર પડે તો ઘરનું લેવાનું, નકર ભાડે રાખી લ્યો, અને આવી રીતે તમારો બિઝનેસ આખો સેટ થઈ જાય. કોઈને એમાં કઈ સપોર્ટ જોતો હોય તો કોન્ટેક્ટ કરજો. હા, હું હુસેનભાઈના નંબરે મૂકી દઉં છું. તમારે કાંઈ કોન્ટેક્ટ જોતો હોય તો સપોર્ટ કરશે, અને બને તો વોટ્સએપ કરજો. એટલે છે ને હુસેનભાઈ છે ને એના કામકાજમાંથી બહુ ડિસ્ટર્બ ન થાય, એટલે બને તો વોટ્સએપ કરજો અને જરૂર પડે તો કોલ કરશો તોય ઉપાડશે. તો ચાલો બિઝનેસ કરો અને આગળ વધો, લોકોને રોજગારી આપો. ચાલો.